વિનોદભાઈ ભાલોડિયા, હું કોલકીનો રહેવાસી, તાલુકો ઉપલેટા. બરોબર, સરકાર સહાય આપે છે તો મફત નથી આપતી. સરકારના બાપના રૂપિયા નથી, પ્રજાના ટેક્સના રૂપિયા છે. સવારે ડીઝલની ટાંકી ગાડીને ઓમાં ટ્રેક્ટરની ભરવા જાય છે, 5000 રૂપિયાનું ડીઝલ ભરાવી છે તો 18% લેખે 900 રૂપિયા સરકારને દઈ છે. અમારા કાંઈ માયસીન દીકરા નથી સરકાર કે કોઈ. ગમે સવારે બ્રશ કરી છે, હાબુ નાઈ ધોઈને તૈયાર થાવ, ત્યાંથી શેઠ આપણે સરકારને પૈસા દઈ છીએ તો એને અટાણે દેવા પડે તો કેમ વીટ આવે છે? અદાણીને એને 33,000 કરોડ રૂપિયા ન્યાય દેવા છે. અહીંયા ખેડૂને દેવું પડે તો બધી પીવું પડે. શું અમારો ગુનો છે? કાંઈક બોલવા જાય એટલે પૂરી દેવાના, ઈ જ કરવાનું. સત્તા છે એટલે બધું આમ જ કરવાનું. તમારે પ્રજા જાગો, હવે પ્રજા તમે જાગો, ઉઠો, નકર આપણું કોઈ નથી ખેડૂતનું. બરોબર છે, ગમે એ સત્તા છે 5 વર્ષ રાખો, 5 વર્ષ પાટું મારીને ધક્કો મારો ને ઘર ભેગી નહીં કરો. ગમે એ સરકાર આવે 5 વર્ષ રાખો તમે.